પોરબંદરના સ્મશાન ગૃહ ખાતે મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ સફાઈ અભિયાનમાં બાળ સ્મશાન ગૃહમાંથી જાડી ઝાકડા પણ દૂર કરવામાં આવ્યા હતા। પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદીની નિમણૂક થતાની સાથે જ શહેરમાં વિવિધ કામો તેજ ગતિએ શરૂ થયા છે। શહેરમાં આવેલ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે સફાઈ અંગેની અવારનવાર ફરિયાદો સામે આવતી હતી, જેથી નવનિયુક્ત મેયર સાગર મોદી અને ડેપ્યુટી મેયર મનીષ શિયાળ દ્વારા રવિવારે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્મશાન અંદર આવેલ બાળ સ્મશાન ભૂમિ ખાતે આવેલ જાડી ઝાખરા દૂર કરવામાં આવ્યા હતા, તેમજ અન્ય વિસ્તારમાં પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી। આજરોજ રવિવારે રોજ સ્મશાનમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું। સ્પેશિયલ ટાસ્ક ફોર્સ જે છે અમારી સફાઈની ટીમ, તેને સ્મશાન અને બાળ સ્મશાન બંને સાફ કરવા માટેની સૂચના આપેલી હતી। બંને જગ્યાએ અમે વિઝિટ કરેલ છે અને સ્મશાન હવે ચોખ્ખાઈ કાયમી ધોરણે રહે તેવી પણ સેનિટેશન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે। અન્યથા સ્મશાન કમિટી જે છે એને 2 દિવસની અંદર સ્મશાનમાં જે કંઈ કામ રિનોવેશન, અન્ય કામ, બાળ સ્મશાનમાં ગેટ નાખવો, જે કંઈ કામગીરી કરવાની છે તેનો 2 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવા માટેની સૂચના આપેલી છે। એટલે જ્યારે 2 દિવસની અંદર રિપોર્ટ આવી જશે તે પછી તાત્કાલિક સ્મશાન માટેનું કામ શરૂ કરવામાં આવશે। આ મહાસફાઈ અભિયાન સાથે સાથે જર્જરિત સ્મશાન અંગે પણ તાત્કાલિક સર્વે કરવા અને રિનોવેશનની કામગીરી શરૂ કરવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।